નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યુ અમ્બિકા એગ્રોમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું દિવેલાના પાકની. તો દિવેલાની અંદર આવતી ચૂસિયા જીવાતનું નિયંત્રણ, ફંગસનું નિયંત્રણ, સાથે સાથે જે દિવેલાના ઝીંડવા ઘરી જાય છે તેના માટે આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ અને કઈ રીતે કરવો જોઈએ અને કયા પ્રમાણમાં કરવો જોઈએ. તો સૌપ્રથમ વાત કરીએ તો ચૂસિયા જીવાતના નિયંત્રણ માટે. તો ચૂસિયા જીવાતના નિયંત્રણ માટે દિવેલાની અંદર તમે એક કન્ટેન્ટની વાત કરો તો થાયોમેથોક્સમ 25% કન્ટેન્ટ આવે છે, જે લગભગ તમામ ખેડૂતો જાણતા જ હશે કે CO ના ફોર્મની અંદર આવે છે. હું તમને સેમ્પલમાં બતાવું તો આપણી પાસે છે સ્ટર્લિંગનું સિંગતારા, જે થાયોમેથોક્સમ 25% આવે છે, અને બીજું છે ઇચીબાનનું ઇકાબાના, જે એક જાપાનની કંપની છે અને તેનું પણ સુંદર પરિણામ આપણને મળે છે. તેનો પ્રતિપંપ આપણે 10 થી 15 ગ્રામના દરથી પંપની અંદર ઉપયોગ કરવો જોઈએ. સાથે કોમ્બિનેશનમાં તમે જો ફંગસનો પ્રોબ્લેમ હોય અથવા તો ખૂબ જ વધારે પ્રમાણમાં ફંગસ જો દિવેલાની અંદર તમને જોવા મળે તો આ એક દવા તમને ફંગીસાઇડ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જે એઝોક્સિટ્રોબિન 4.8% પ્લસ ક્લોરોથેલોનિન 40% કોમ્બિનેશનમાં આવે છે, જેનો પ્રતિપંપ આપણે 30 ગ્રામના દરથી ઉપયોગ કરવાનો છે. સાથે જે ઝીંડવાનું ગરન થાય છે, આ વાતાવરણ બદલાવાના કારણે ઝીંડવાનું ગરન થાય છે, તો તેની માટે આપણે દિવેલાની અંદર કોઈ સારી કંપનીનું માઇક્રોન્યુટ્રન્ટનો ઉપયોગ કરવો જોઈએ. તો એક માઇક્રોન્યુટ્રન્ટ હું તમને બતાવું કે અગ્રેસિયાનું ફર્નાસ કોમ્બી, આ એક ખૂબ જ શ્રેષ્ઠ પ્રકારનું માઇક્રોન્યુટ્રન્ટ છે, જે પ્રતિપંપ તમારે 25 ગ્રામના દરથી ઉપયોગ કરવાનો છે. આ ત્રણેય દવા જે તમે જોઈએ, ત્રણેયનું કોમ્બિનેશન કરીને તમે તમારા દિવેલાની અંદર સ્પ્રે કરી શકો છો. અને હા, સાથે આપણે સ્પ્રેડર એટલે કે ચીપકુનો ઉપયોગ પ્રતિપંપ 5 થી 7 ગ્રામના દરથી અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. તો ખેડૂત મિત્રો, આ તમને જે મેં દવા બતાવી તેનું કોમ્બિનેશન કરીને જો તમે તમારા દિવેલા પાકની અંદર ઉપયોગ કરશો તો તમને ખૂબ જ સરસ પરિણામ મળશે. અને જો તમારે આ દવા આપણી દુકાન પરથી જોઈતી હોય તો તેની માટે સ્ક્રીન પર તમને જે નંબર દેખાઈ રહ્યો છે તેની પર તમે સંપર્ક કરી શકો છો.